સર, આપ સૌનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો। આજે આપણે જોઈશું ધોરણ 10 પ્રકરણ 6। એની અંદર પ્રમેય 6.8 પાયથાગોરસનો પ્રમેય જે છે એને આપણે જોઈશું। તો અહીંયા લખે છે કે પ્રમેય 6.8 પાયથાગોરસનો પ્રમેય જેમાં કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે। કાટકોણ ત્રિકોણ હોય એની અંદર કર્ણ શું છે આપણને ખબર છે। કાટકોણ ત્રિકોણમાં જે કર્ણ છે એનો વર્ગ બાકીની જે બે બાજુઓ છે એના વર્ગોના સરવાળા જેટલો હોય છે। આપણે એને સાબિત કરવાનું છે, એટલે એ સાબિતી આપણને સંપૂર્ણ આકૃતિ ઉપરથી જ સમજણ પડશે, એના પરથી જ ખ્યાલ આવી જશે। તો આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ। તો શરૂઆતમાં આપણને અહીંયા આપ્યું છે પક્ષ। તો શરૂઆતમાં આપણે પક્ષની અંદર લખીશું। તો આપણે પક્ષમાં લખીશું કે સાબિત કરવાનું છે કે ખૂણો બી કાટખૂણો છે। આપણે આવું સાબિત કરવું છે। તો આપણે લખીશું કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટકોણ છે। આપણે અહીંયા શું લખશું? ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટકોણ છે। હવે આ લખી નાખ્યું। પછી આવે છે કે સાધ્ય। સાધ્યમાં આપણે શું સાબિત કરવું છે કે જે કર્ણ છે એ સિવાયના બાકીની બે બાજુઓ છે તેના વર્ગના સરવાળા જેટલો કર્ણનું માપ થતું હોય છે। એટલે કે અહીંયા આપણો જે કર્ણ છે તે એસી છે। તો આપણે અહીંયા સાધ્યમાં લખી નાખીશું એસી નો વર્ગ બરાબર એસી નો વર્ગ કોના જેટલો આવશે? એ બી નો વર્ગ અને બી સી નો વર્ગ। એટલે અહીંયા લખીશું એસી નો વર્ગ બરાબર એ બી નો વર્ગ વત્તા બી સી નો વર્ગ। હવે વાત આવે છે પ્રમેયને સાબિત કરવાની। તો સાબિત કરવા માટે આપણે જોઈશું કે જે ત્રિકોણ એબીસી આપણને આપેલો છે એ ત્રિકોણ એબીસી માં વચ્ચે તમને બીડી એક લંબ આપ્યો છે। હવે જ્યારે લંબ છે તે 90 અંશનો કાટખૂણો બનાવે। કોઈ પણ રેખા સાથે લંબ હંમેશા 90 અંશનો કાટખૂણો બનાવે। તો આ જે ત્રિકોણ એબીસી હતા એ લંબ દ્વારા બે ભાગ પડી ગયા, જેમાં એક ત્રિકોણ બને છે એડીબી અને બીજો ત્રિકોણ બને છે બીડીસી। આ બે ત્રિકોણના ભાગ પડે છે અને આપણો મુખ્ય ત્રિકોણ છે એબીસી। હવે અહીંયા જોઈએ તો આપણે ખૂણા બી ને કાટખૂણો સાબિત કરવો છે। જ્યારે બીજો ત્રિકોણ આપણે જોઈશું ધ્યાનથી તો એમાં આપણને એક ખૂણો અહીંયા એડીબી એમાં ખૂણો ડી એક કાટખૂણો દેખાશે અને બીડીસી એમાં એક ખૂણો ડી આપણને કાટખૂણો દેખાય છે। તો હવે આપણે આના ઉપરથી પ્રમેયને કેવી રીતે સાબિત કરીએ? તો સૌથી પહેલા આપણે આકૃતિમાં જોતા જઈશું અને એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જઈએ। તો સૌથી પહેલા આપણે જોઈએ તો હવે સૌથી પહેલા જોઈશું કે બીડી જે છે એ લંબ એસી ઉપર છે। જે બીડી છે બીડી એ એસી ઉપર લંબ છે। તો આપણે અહીંયા લખીશું બીડી લંબ એસી। આ બીડી જે છે તે બીડી છે તે એસી ઉપર લંબ છે, એટલે કે બિંદુ ડી એ એસી પર આવેલું છે। એટલે કે બિંદુ ડી એ એસી પર આવેલું છે। બિંદુ ડી છે તે ક્યાં આવેલું છે? બિંદુ ડી છે તે એસી પર આવેલું છે। હવે આપણે જોઈએ કે ત્રિકોણ એડીબી અહીંયા જોઈશું એડીબી, ફરીથી એડીબી। આ એડીબી ત્રિકોણ જે છે એમાં ખૂણો ડી કાટખૂણો પડે છે અને એની સામે લઈ લઈશું ત્રિકોણ એબીસી જ્યાં ખૂણો બી કાટખૂણો થાય છે। આપણે ફરી એકવાર અહીંયા લઈશું આટલેથી માટે ત્રિકોણ એડીબી ત્રિકોણ એડીબી એકરૂપ ત્રિકોણ એબીસી। ફરી એકવાર એડીબી એકરૂપ એબીસી। હવે અહીંયા આપણે એડીબી માં કર્ણ મળે છે એબી અને એબીસી માં કર્ણ મળે છે એસી। એટલે સૌથી પહેલા આપણે એબીડી છે એને આપણે કેવી રીતે જોઈશું? તો એની અંદર આપણે જોઈશું તો એડી જે છે એડી અને એની સામે કર્ણ પડે છે એબી।
આનો કર્ણ કયો છે? AB છે. તો આપણે સૌથી પહેલા લખીશું કે AD ભાગ્યા AB. શું લખીશું આપણે અહીંયા? AD ભાગ્યા AB એટલે કે આ બાજુ ભાગ્યા કર્ણ. હવે ત્રિકોણ ABC માં જોઈએ તો એની બાજુ ભાગ્યા કર્ણ કયો થશે? તો એની બાજુ થશે AB અને કર્ણ થશે AC. માટે અહીંયા આવશે AB ભાગ્યા AC. હવે આપણે એ ચોકડી ગુણાકાર કરીશું તો અહીંયા થશે AD ગુણ્યા AC બરાબર AB ગુણ્યા AB એટલે કે AB નો વર્ગ. આ આપણું પરિણામ નંબર 1 થશે. ફરીથી એકવાર જોઈ લઈએ આપણે કે ત્રિકોણ ADB એનો કર્ણ છે AB અને એની બાજુ છે AD એટલે આપણે લખ્યું બાજુ ભાગ્યા કર્ણ. એવી જ રીતે ત્રિકોણ ABC ની બાજુ થશે AB અને એનો કર્ણ સામેની સાઈડમાં થશે AC એટલે AB ભાગ્યા AC લખ્યું. બંનેને ચોકડી ગુણાકાર કરીએ તો AD ગુણ્યા AC બરાબર AB ગુણ્યા AB એટલે કે AB નો વર્ગ થશે. આપણે આ બાજુનો વાત કરી છે. હવે આપણે સામેની બાજુમાં બીજો ત્રિકોણ છે એની અંદર પણ આ રીતે આપણે જોઈએ. તો જ્યારે આપણે બીજો ત્રિકોણ લઈશું તો એનું નામ આવશે BDC. BDC તો આપણે અહીંયા લખીશું માટે ત્રિકોણ BDC એકરૂપ ત્રિકોણ ABC. હવે આપણે જે BDC ત્રિકોણ લીધો છે એની બાજુ આપણને કઈ મળશે? DC મળશે બરાબર. એની બાજુ આપણને DC મળશે અને એનો જે કર્ણ છે એ આપણને BC મળશે. ફરીથી એકવાર આપણે ધ્યાનથી જોઈશું તો એની જે બાજુ છે આપણને DC અથવા CD મળશે અને એનો કર્ણ આપણને BC મળશે. તો આપણે અહીંયા લખીશું બાજુ એટલે શું લખીશું આપણે અહીંયા? CD ભાગ્યા કર્ણ BC. અહીંયા આવશે CD ભાગ્યા BC બરાબર. એ જ વસ્તુ ABC માં થશે. ત્યાં આપણને બાજુ કઈ મળશે? BC મળશે અને એનો કર્ણ કયો મળશે? AC મળશે. તો આપણે અહીંયા જે સામે જે આ બાજુ છે BC એની સામે આપણે કર્ણને લઈ લઈશું AC. શું લઈ લઈશું આપણે? કર્ણ BC ભાગ્યા AC. BC ભાગ્યા AC. હવે હમણાંની જેમ ચોકડી ગુણાકાર કરીએ તો CD ગુણ્યા AC બરાબર BC ગુણ્યા BC એટલે કે BC નો વર્ગ. આ થશે આપણું પરિણામ નંબર 2. હવે આપણે શું કરશું? પરિણામ 1 અને 2 એ બંનેનો આપણે સરવાળો કરી નાખીશું. તો અહીંયા લખીશું માટે પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા. ચલો આપણે ફરીથી બોર્ડ ઉપર જોઈએ. પરિણામ 1 શું છે આપણી પાસે? AD ગુણ્યા AC અને વત્તા CD ગુણ્યા AC લખી નાખીશું. AD ગુણ્યા AC વત્તા શું છે? CD ગુણ્યા AC બરાબર. સામેની બાજુમાં શું આવશે? આપણે આનો અને આનો સરવાળો કર્યો તો સામેની બાજુમાં કોનો સરવાળો આવશે? AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે આપણે આ બંનેમાં જોઈએ તો કોમન શું છે? બંનેમાં કોમન છે AC. AC ને બહાર કાઢી નાખો. કૌંસમાં શું મળશે? કૌંસમાં મળશે AD વત્તા CD બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ફરી એકવાર આપણે સમજી લઈએ તો આપણે જ્યારે બંનેમાંથી કોમન AC બહાર કાઢીએ છીએ ત્યારે AD વત્તા CD વધે છે. AB નો વર્ગ વત્તા BC નો વર્ગ જે છે એ એમના આપણી પાસે વધે છે. હવે આપણે જોઈશું તો AD અને CD આ બંનેનો સરવાળો કરીએ તો શું મળે છે? તો આપણે જોઈશું કે AC ગુણ્યા આ બંનેનો સરવાળો પણ આપણને AC મળે છે અને સામે છે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. માટે AC ગુણ્યા AC એટલે થશે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ફરીથી આપણે એકવાર જોઈ લઈશું કે અહીંયા AD અને CD બંનેનો ગુણાકાર બંનેનો સરવાળો કરીએ છીએ જે AD અને CD AC મળશે આખો
એસી અને એસી નો ગુણાકાર કરો એટલે આપણને એસી નો વર્ગ મળે છે. હવે આપણે જોઈશું તો બંને એસી ને ભેગા કરીએ એટલે એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ મળે છે. આપણે અહીંયા સાધ્યમાં સાબિત કરવાનું હતું કે એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. એબી નો વર્ગ છે એના બરાબર એબી નો વર્ગ અને બીસી નો વર્ગ બંને ભેગા થઈને એનો સરવાળો થાય તો આપણને એસી નો વર્ગ મળે છે. આપણે આવું સાબિત કરવાનું હતું. બાજુમાં તમને એક નાની આકૃતિમાં ફરીથી સમજાવી દઈશ. આને બાજુ કહેવાય, આને પણ બાજુ કહેવાય. આ કાટખૂણો છે બી એટલે એની જે સામે છે તેને કર્ણ કહેવાય. કર્ણ માટે લખીશું એસી નો વર્ગ બરાબર એ બી નો વર્ગ અને પછી નીચે આવશે વત્તા બીસી નો વર્ગ. આ છે આપણો પાયથાગોરસ પ્રમેયનું સૂત્ર છે. પ્રમેયને લખી અને તૈયાર કરી દઈશું. બેસ્ટ ઓફ લક.